જય જિનેન્દ્ર. આંખોમાં જિજ્ઞાસાનું અંજન લઈ, અંતરમાં શારદાનું વંદન લઈ અને સ્વભાવમાં સંસ્કારનું ચંદન લઈને આપ સૌ પધારેલા ભાવિકોનું હું નીતા ગાલા આદરપૂર્વક આપને નમન અને વંદન કરું છું. પર્વાધિરાજ પર્યુષણના મહાન દિવસો ચાલી રહ્યા છે. સૌ ભક્તિથી આરાધના કરી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે અને આજે પુણ્યનું બાથું બાંધી કર્મની નિર્જરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આપ સૌનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરીએ અને કહીએ ને કે એ રાત્રિ ભાવનાથી આપ સૌની સાથે એક સંપર્ક સેતુ બની અને ભક્તિના માધ્યમથી જોડાતા રહીએ. અને આ આયોજનમાં આપની સામે અલગ અલગ કોન્સેપ્ટની સાથે અલગ અલગ ગાયક અને ગાયિકાઓની સાથે ખૂબ અનોખી રીતે અમે પણ તમારી સામે પ્રસ્તુત થઈ રહ્યા છે. તો આવો આજની ભક્તિ પણ કંઈક અનોખી રીતે કરવાની છે. સો પ્રસ્તુત કરી છે આપની સામે આર વોઇસ ઇવેન્ટ્સ, નીતા ગાલા અને સાથી કલાકારો. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन् योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ओंकाराय नमो नमः. दया सिंधु दया सिंधु दया करजे दया करजे મને આ જંજીરોમાંથી હવે જલ્દી છૂટો કરજે. નથી આ તાપ સહેવાતો ભભૂકી કર્મની જ્વાળા વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે હૃદયની આગ બુઝવજે. ફરી એકવાર પધારેલા સર્વ ભાવિકોનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રાવક અને શ્રાવિકા, આજનો કોન્સેપ્ટ છે તીર્થનું ડેસ્ટિનેશન અને મોક્ષનું રિઝર્વેશન. હા, આજે આપણે બધાએ સાથે મળીને ભાવ યાત્રા કરવાની છે. કહે છે ને કે ભાવ યાત્રાનો પણ ખૂબ મહત્ત્વ હોય છે. જો સાચા ભાવથી કોઈ પણ જગ્યાએ આપણને જવું હોય ને ફક્ત ભાવ લઈને આવીએ ને તો એ જગ્યાએ ખરેખર આપણે પહોંચી શકીએ છીએ. અને એટલે જ જ્યારે પર્યુષણના આટલા મહાન દિવસો ચાલતા હોય અને આપણે આપણા જૈન તીર્થોના દર્શન ઘરે બેસીને કરવાના હોય અને ઘરે બેઠા બેઠા એવા ભાવ કરવાના હોય કે એ તીર્થ પર આજે હું ત્યાં હાજર છું, એ તીર્થની યાત્રા કરી રહ્યો છું અને તીર્થ પર બિરાજમાન એવા પ્રભુજીના હું દર્શન કરી રહ્યો છું. આવો એ ભાવ યાત્રામાં આજે તમારી સામે જ્યારે તીર્થનું ડેસ્ટિનેશન અને મોક્ષનું રિઝર્વેશન લઈને આવીએ છીએ ને ત્યારે હું કહીશ કે આજે તમને આખી તીર્થની ભાવ યાત્રા નીતા ગાલા અને સાથી કલાકારોમાં કરાવશે આપણા સમાજના યંગ સિંગર્સ, જેમને ભવિષ્ય કહી શકાય, આપણું ભવિષ્ય
ધર્મનું ભવિષ્ય, જેમને સંગીતની દુનિયામાં હજી પદાર્પણ કર્યું છે, અને એ પાપા પગલી જ્યારે માંડી હોય ને, અને એ પાપા પગલીની શરૂઆત કરતાં આપની સામે આવ્યા હોય, ત્યારે આવો આપણે બધા એમને વધાવી લઈએ, કારણ કે સંગીત તો એમને વારસામાં જ મળ્યું છે. ઓળખાણ કરાવું એની પહેલાં એક ધૂન આપણે લઈએ, અને એ ધૂનમાં આપણે તીર્થોની જય જયકાર બોલાવીએ. સિદ્ધગિરિના શિખરો બોલે ઓમ નમો અરિહંતાણમ. આદિશ્વરની ધજાઓ બોલે ઓમ નમો સિદ્ધાણમ. ડુંગર ચડતા યાત્રિક બોલે ઓમ નમો આયર્યાણમ. રાયણ પગલે દર્શન કરતા ઓમ નમો ઉપજાયાણમ. આદિશ્વરનું મુખડું જોતા નમો લોએ સબ સાગુણમ. દર્શન કરતા સૌ કોઈ બોલે એસો પંચન મુક્કારો. નવપદીની મહિમા ગાઓ સર્વ પાવો પણાસડો. સીટ સુદર્શનનો મન બોલે મંગલાળં ચ સવ્યેસિન. ધન્નાજી અણકાર બોલે અડમમ હવે મંગલમ. પડમં હાવય મંગલમ પડમં હાવય મંગલમ. હરિહંત પ્રભુના દર્શન કરતા ઓમ નમો અરિહંતાણમ. સિદ્ધ પ્રભુના દર્શન કરતા ઓમ નમો સિદ્ધાણમ. આચાર્યોને વંદન કરતા ઓમ નમો આયર્યાણમ. ઉપાધ્યાયને વંદન કરતા ઓમ નમો અજાયાણમ. સર્વ સાધુને વંદન કરતા નમો લોએ સબ સાગુણમ. સામ્યક દર્શન મુજને હોજો એસો પંચન મુક્કારો. સમ્યક જ્ઞાન મુજને હોજો સર્વ પાવ પણાસડો. સમ્યક ચરિત્ર મુજને હોજો મંગલાળં ચ સવ્યેસિન. નવપદીની આરાધના કરતા પડમમ હવે મંગલમ. પડમં હાવય મંગલમ પડમં હાવય મંગલમ. પડમમ હવે મંગલમ. પડમમ હવે મંગલમ. જય હો. નાના બોલે મોટા બોલે ઓમ નમો અરિહંતાણમ. શ્રાવક બોલે શ્રાવિક બોલે ઓમ નમો સિદ્ધાણમ. દુનિયા જેવા શ્રાવક બોલે ઓમ નમો આયર્યાણમ. સુરસા જેવી શ્રાવિક બોલે ઓમ નમો ઉપજાયાણમ. ઝેરી લોચન કોશિયો બોલે નમો લોએ સબ સાગુણમ. અંત સમય ગૌશાલો બોલે એસો પંચન મુક્કારો. શિપાળ બોલે માયણા બોલે સર્વ પાવ પણાસડો. રાવણને મંદોદરી બોલે મંગલાળં ચ સવ્યેસિન. ક્ષત્રિય કુંડના જન જન બોલે પડમમ હવે મંગલમ. પડમં હાવય મંગલમ હાવય મંગલમ. પડમમ હવે 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 મંગલમ. પડમમ હવે
મજાના ધૂનની સાથે આપણે જ્યારે પ્રભુની સ્તવના કરી, આજે આપણી વચ્ચે તીર્થની ભાવયાત્રા કરાવશે અહીંયા નીતા ગાલાને સાથી કલાકારોમાં મુદ્રા મિસ્ત્રી, નિશ્ચય ચૌહાણ અને અમન વીરા. હું કહું ને કે સંગીત એમને તો વારસામાં મળ્યું છે. આપણા પર્યુષણ દિવસોની ભક્તિના પ્રથમ દિવસે પ્રશાંત મિસ્ત્રીને આપ સૌએ સાંભળ્યા. એમની લાડલી દીકરી મુદ્રા મિસ્ત્રી આપણી સાથે છે. ખૂબ જ પ્રખ્યાત કહી શકાય એવા એક સંજય ચૌહાણ, એ સિંગરના ભત્રીજા નિશ્ચય ચૌહાણ અમારી સાથે છે. અને પાંજે કચ્છી સમાજ જો લાડલો છું અને હારે કચ્છી સમાજ મેં અગ્યા આચે છો ને પંજી તૈયારી શરૂ કરે તો જે ક્લાસિકલ આખો સંગીત શક્યો હોય હેડો અમન વીરા. અને આવો આ ગાયકોની સાથે આપણે આજે તીર્થની ભાવયાત્રા કરવાની છે. કેટલી સુંદર વાત છે. નહીં તો આપણે શું કહેતા હોઈએ કે નંદી પ્રજા કે કંઈ અચે નહોતો, યંગ જનરેશન કે કંઈ ખબર જ નહીં, જૈન ધર્મ કોરો હોય, જૈન ધર્મ જો મહત્વ કોરો હોય કંઈ ખબર નહીં. પણ આજે આ લોકો છે ને આ વાતને ખોટી પાડવાના છે. આજે એ લોકો આપણને ભાવયાત્રા કરવાના છે ને બધા તીર્થોના દર્શન કરાવવાના છે. આવો તેમના સંગીતના સૂર અને મારા શબ્દની સાથે આપણે બધા તીર્થોની ભાવયાત્રામાં સૌ પ્રથમ તીર્થાધિરાજ કહેવાય, સર્વોચ્ચ કહેવાય, ઊંચા ઊંચા શિખર પર જે સુહાવતું હોય એવું પાલિતાણા શેત્રુંજય પર આપણે જઈએ. 3500 પગથિયા જે શેત્રુંજય તીર્થના હોય એવા ગિરિરાજની આજે આપણે ભાવયાત્રા કરવાની છે. કહીને કે જ્યાં દાદા આદેશ્વરજી બિરાજમાન છે અને એ શેત્રુંજય એટલે કે પાલિતાણા જેની આપણે ભાવયાત્રા કહીએ, જ્યાં 99 વાર પણ જાત્રા ભાવિકો કરતા હોય છે. 6 ગાઉ જાત્રા પણ જ્યાંની પ્રખ્યાત છે. અને ત્યાં સુધી કહે છે કે આ ગિરિરાજ ઉપર જો પુણ્યશાળી શ્રાવક રથ અર્પણ કરે અથવા પ્રતિમાજી સ્થાપિત કરે અથવા સંઘનો લાભ લે તો એને ચક્રવર્તી પદ પ્રાપ્ત થાય છે. આવું પુણ્યશાળી, આવું મારું તીર્થાધિરાજ, આવું મારું પાલિતાણા અને આવું મારું શત્રુંજય, જ્યાં અજીતનાથ ભગવાન 3000 વાર આ ગિરિરાજ ઉપર જઈ આવ્યા છે. અને દંડવીર્ય નામક રાજા જ્યારે સંગ લઈને ગયા હતા ત્યારે 7 કરોડ શ્રાવક શ્રાવિકાને મોક્ષ પ્રાપ્ત આ ગિરિરાજ પર થયું હતું. અને આવી જ્યારે પાલિતાણાની વાત કરીએ, આવો આ તીર્થના સ્મરણ માત્રથી જો ઉચ્ચ ગતિ પ્રાપ્ત થતી હોય ને તો આપણે આ તીર્થની આજે ભાવયાત્રા કરીએ, આપણા વાલા આદિનાથ ભગવાનને નમન અને વંદન કરીએ, ભાવથી પાલિતાણાની જાત્રા કરીએ. શત્રુંજયના શિખરો સુહાય, ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. વચ્ચે મારા દાદા કેરા ડેરા જગમગે થાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહાય. દાદા તારી યાત્રા કરવા, દાદા તારી યાત્રા કરવા મારું મન લલચાય, મારું મન લલચાય. તળેટીએ શીશ નમા ચડવા લાગુ પા
પાવનગીરીનો સ્પર્શ થતા પાપો દૂર પલાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહા. લીલી લીલી ઝાડીઓમાં પંછી કરે કલશો, પંછી કરે કલશો. સોપાન ચઢતા ચઢતા જાને હૈયું અષાઢી મોર, હૈયું અષાઢી મોર. કાકરે 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 સિદ્ધ્યાનંદા લડી લડી લઘુ પાય. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સુહા. ઊંચા શત્રુંજયના શિખરો સુહા. ઊંચા શત્રુંજયના શિખરો સુહા. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. શાશ્વત કહી શકાય, સર્વોચ્ચ કહી શકાય, જે શત્રુંજય તીર્થની અદ્વૈતીય મહિમા છે. અને કહે છે ને કે શત્રુંજય તીર્થનો અર્થ શું છે? આંતરિક શત્રુ પર વિજય પમાડનાર, એને શત્રુંજય કહે છે. શાકાહારી ક્ષેત્રમાં આવેલું 900થી પણ વધારે જૈન મંદિર જે તીર્થ પર છે. કહે છે કે દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસનમાં પાદલીપુર સુરીશ્વરજી નામના મહારાજ સાહેબ થઈ ગયા. એમના શિષ્યે તેમની ગુરુની સ્મરણાંજલિમાં પાદલીપુર નગર વસાવ્યું, જે આજે વર્તમાનમાં પાલીતાણાના નામે પ્રસિદ્ધ થયું. અને એ શત્રુંજય તીર્થની વાત કરતાં હું આગળ કહું કે જ્યારે શત્રુંજય તીર્થની આપણે યાત્રા કરીએ છીએ ને, ત્યારે આખા નંદીશ્વર દ્વીપની યાત્રા થઈ જાય છે. પુંડલગીરી યાત્રાનું 2 ગણું પુણ્ય મળે છે અને ગાદકી વૃક્ષ પર આવેલા ચૈતાલીઓની યાત્રાનું 6 ગણું પુણ્ય ફક્ત એક શત્રુંજયની યાત્રા કરવાથી થાય છે. ને શત્રુંજયની યાત્રા કરતાં કરતાં 3 લોકનું વંદન થઈ જાય છે. એવા જ્યારે પાલીતાણાની વાત કરીએ, એવા જ્યારે શત્રુંજય તીર્થની વાત કરીએ કે આપણા માનવ ભાવમાં એક તો સૌથી વધારે પુણ્યશાળી ને ભાગ્યશાળી કે આપણને જૈન ધર્મ મળ્યો અને એમાં આવા આપણને તીર્થ મળ્યા. અને માનવ ભાવમાં એકવાર કમસે કમ એકવાર, આમ તો આપણને 99 કરવી જોઈએ ને 6 ગાઉ જાત્રા કરવી જોઈએ, પણ કમસે કમ એકવાર શત્રુંજય તીર્થની યાત્રા તો કરવી જ રહી. કારણ કે આદિશ્વર દાદા, આપણા ઋષભદેવ દાદા, જેમણે સૌ પ્રથમ દેશના, પોતાની પ્રથમ દેશના શત્રુંજય તીર્થ પર આપી હતી. આવો એ પાલીતાણાને દર્શન કરીએ, વંદન કરીએ અને શત્રુંજય તીર્થની ભાવ યાત્રા કરીએ. वाला आदिनाथ में तो पकड़ो तारो हाथ, मने दीजे सदा साथ हो. वाला आदिनाथ हो, वाला आदिनाथ में तो पकड़ो तारो हाथ, मने दे
दीजे सदा साथ हो वाला आदिनाथ हो આવ્યો તુમ પાસ લઈ મુક્તિની એક આશ મને કરશો ના નિરાશ ઓ વાલા આદિનાથ હો તારા દર્શનથી મારા નયનો ઠરે છે નયનો ઠરે છે તારા દર્શનથી મારા નયનો ઠરે છે નયનો ઠરે છે રોમી રોમી આ મારા પુલકિત બને છે પુલકિત બને છે ભવો ભવનો મારો ઉતરે છે થાક હું તો પામો હળવાશ હો વાલા આદિનાથ હો વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ હો વાલા આદિનાથ હો તારો શાસન પામીને આતમ ઠરે છે આતમ ઠરે છે તારો શાસન પામીને આતમ ઠરે છે આતમ ઠરે છે મોક્ષ માર્ગમાં સ્થિર બને છે સ્થિર બને છે મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ મારા કેવા ધન્ય ભાગ ઓ વાલા આદિનાથ હો વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજે સદા સાથ હો વાલા આદિનાથ હો જય હો જય હો ऊंचा अंबरथी आवो ने प्रभुजी ऊंचा अंबरथी आवो ने प्रभुजी दर्शन करवाने तरसे खड़ी हो दर्शन करवाने तरसे खड़ी मरी आखड़ी रूम झूम आवो ने प्रभुजी रूम झूम आवो ने प्रभुजी राह जोई मैं प्रभु अपनी हो दादा राह जोई मैं तो रातड़ हो ऊंचा
ચાંબરથી આવો ને પ્રભુજી દર્શન કરવાને તરસે આંખડી હો દાદા દર્શન કરવાને તરસે આંખડી. આ જૂનું અને જાણીતું સોંગ છે એટલે બધાને રિક્વેસ્ટ કરીશ કે બધા ઘરે બેઠા બેઠા તાળીઓ પાડો અમારી સાથે. થેન્ક યુ. सूरज ने चांदलाना दीवा प्रगटाव्या टम टम तारलाने मार्गे बिछाव्या. सूरज ने चांदलाना दीवा प्रगटाव्या टम टम तारलाने मार्गे बिछाव्या. हो ओहो अधीर हो तो निरखो वाटलड़ी ओहो अधीर हो तो निरखो वाटलड़ी दर्शन करवाने तरसे आंखड़ी हो दादा दर्शन करवाने तरसे आंखड़ी. हो ऊंचा अंबरथी आવો ને પ્રભુજી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી દર્શન કરવાને તરસે આંખડી હો દાદા દર્શન કરવાને તરસે આંખડી હો પ્રભુ દર્શન કરવાને તરસે આંખડી હો દાદા દર્શન કરવાને તરસે આંખડી. ખૂબ ભાવપૂર્વક પાલીતાણાની જાત્રા જ્યારે આપણે કરી, હવે એક એવું તીર્થ છે આપણે વારંવાર એ તીર્થની જાત્રા કરવા માટે જઈએ છીએ. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, એ તીર્થનો મહિમા ઘણો છે. એ તીર્થની પૂજા, ભગવાનની પૂજા અને રાત્રિ ભાવનાનું ખૂબ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. દુનિયામાં સૌથી જૂનામાં જૂની જો પ્રતિમા હોય ને તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. આ પ્રતિમાજી ઉપર કેટલાય વર્ષો સુધી પૂજા થઈ છે, કેટલાય વર્ષો સુધી સાધના થઈ છે. એટલે ખૂબ જ ચમત્કારિક એવા આપણા ભગવાન કહેવાય છે. પાછલી ચોવીસીમાં 9મા તીર્થંકર દામોદર થઈ ગયા. એ દામોદરજી ભગવાનને અષાઢી નામના ગાયકે પૂછ્યું કે મારું કલ્યાણ કેવી રીતે થશે. ત્યારે એમણે કીધું કે આવતી ચોવીસીના તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન એમનું વર્ણન કર્યું. જો એમની જો તું આરાધના કરીશ, એમની પૂજા કરીશ તો તારું કલ્યાણ થશે. એ વર્ણન પ્રમાણે અષાઢી નામના આ યુવકે એમણે આખી પ્રતિમાજી ઘડાવી અને એમની રોજ સાધના પૂજા અર્ચના કરવા લાગ્યા અને પછી અષાઢી શ્રાવક કાળધર્મ પામ્યા. ત્યારબાદ ઇન્દ્ર ભગવાનને અવધિ જ્ઞાન થયું અને એમણે પોતાની પાસે વિમાનમાં આ પ્રતિમાજીને બોલાવીને એના ઉપર સાધના કરી અને પછી સૂર્ય ભગવાનને શંખેશ્વરજીની પ્રતિમા આપી. અને એ શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાના સૂર્ય ભગવાને કેટલાય વર્ષો સુધી પૂજા અર્ચના સાધના કરીને પછી સમુદ્ર દેવમાં પધરાવી નાખી. હવે થયું એવું કે 84 વર્ષો પહેલાં જ્યારે રાજગ્રહી નગરીના રાજા પ્રતિવાસુદેવ હતા ત્યારે ત્યાં જરાસંઘના સૈન્યએ કૃષ્ણના સૈન્ય ઉપર ચડાઈ કરવા માટે તૈયારી કરી. અને જરાસંઘે જરા નામની દેવીની એટલી બધી આરાધના કરી અને કૃષ્ણના સૈન્ય ઉપર કંઈક એવો વાયુ ફેંક્યો કે આખું સૈન્ય રોગચાળાથી પીડિત થવા લાગ્યું, ખાંસીથી પીડિત થવા લાગ્યું. અને ત્યારે ત્યાં રહેતા અરિષ્ટ નેમિ એટલે કે નેમિનાથ ભગવાન એમને કૃષ્ણએ કીધું કે મારા સૈન્યને આમાંથી બચાવો. અને ત્યારે ભગવાને કીધું કે આમાં સમુદ્રદેવ પાસે જો તું 3 દિવસ આરાધના કરીશ તો નાગરાજજી જો તારા પર પ્રસન્ન થાય અને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તને આપે ને તું સ્થાપિત કરે તો તારું સૈન્ય બચી શકે છે. અને 3 દિવસ સુધી કૃષ્ણ ભગવાને
સમુદ્ર દેવની આરાધના કરી ત્યારે નાગરાજજી પ્રસન્ન થયા અને એ શંખેશ્વર પાસનાજીની પ્રતિમા એમને આપવામાં આવી. અને કહે છે કે ત્યારે અરિષ્ટનેમી ભગવાને એવા શંખનાદ ત્યારે કરેલા, એટલે એ ગામનું નામ શંખપુર પડ્યું, જેને આપણે આજે શંખેશ્વર તરીકે ઓળખીએ છીએ. આવો ઇતિહાસ હોય, આવી મહિમા હોય, એવા શંખેશ્વર પાસનાથ ભગવાનના દર્શન અને યાત્રા કરવાનો મોકો આપણને મળ્યો હોય. આવો આપણી સૌ સાથે મળીને શંખેશ્વર જઈએ અને શંખેશ્વર પાસનાથને ભગવાનની સામે બેસીને આંખ બંધ કરીને, જ્યાં 108 દીવડાને આખું દેરાસર દીવડાથી ઝગમગ થતું હોય ને, એ પૂનમની રાત્રે આપણે બધા રાત્રિ ભાવના કરી. પૂનમની છે રાત, પૂનમની છે રાત, દાદા દર્શન દેવા આવો ને. પૂનમની છે રાત, પૂનમની છે રાત, દાદા દર્શન દેવા આવો ને. મુખલડો બતાવો ને, વિનવું જોડે હાથ, વિનવું જોડે હાથ, પ્યારા પાશુ મણવાવો રે. વિનવું જોડે હાથ, વિનવું જોડે હાથ, પ્યારા પાશુ મણવાવો રે. મુખલડું બતાવો રે, પૂનમની છે રાત. मूर्ति मोहनकारी, मूरत पर जाऊं वारी, करे सुर नर सेवा तमारी. मूर्ति मोहनकारी, मूरत पर जाऊं वारी, करे सुर नर सेवा तमारी. होते विस्मा जिन राया, वामा देवी न जाया, प्रभु पारस मंगलकारी. तणे भुवन नाथ, હવે જાજો ના તરસાવો રે. તણે ભુવન નાથ, તણે ભુવન નાથ, હવે જાજો ના તરસાવો રે. મુખલડું બતાવો રે, વિનવું જોડે હાથ, વિનવું જોડે હાથ, પ્યારા પાશુ મળવાવો રે. વિનવું જોડે હાથ. ओ दीनानाथ दयाळु, शंखेश्वर परम कृपाळु, कर मठियो दीन तारो. करुणा नानी धार, दिल मां शमानी खार, बड़ नरियो ने मोगारो. सकल जगत नाता, सकल जगत ना तार, तरस नैनोनी बुझावो रे. सकल
सकल जगत ना तार तरस नैनोनी बुझावो रे मुखलड़ू बतावो रे पूनमनी छेरात प्यारा पाशु मड़वावो रे पूनमनी छेरा। તીર્થનું ડેસ્ટિનેશન અને મોક્ષનું રિઝર્વેશન. કેને કે ડેસ્ટિનેશન તો આપણે કંઈ કેટલાય જોયા હોય. આપણને ફરવા જવું હોય તો આપણે ગૂગલ કરીને કેટલા ડેસ્ટિનેશન જોતા હોઈએ, અને એમાં કોઈને પરણવું હોય તો ડેસ્ટિનેશન વેડિંગ પણ કરે. એ બધા ડેસ્ટિનેશનથી આપણને મોક્ષનું રિઝર્વેશન નથી થતું. આનંદ અતિ થાય છે પણ એ ક્ષણિક આનંદ મળે છે, પણ જીવનભરનો આનંદ આપણને જો એક ભવમાંથી બીજા ભવમાં ન જવું હોય, જો એનું રિઝર્વેશન કરાવવાનું હોય ને તો ડેસ્ટિનેશન તીર્થને જ નક્કી કરાય છે. અને એટલે કહે ને કે આજે જ્યારે આપણે ભાવ યાત્રા કરતા હોઈએ ને તો આ કામ આંખ અને મન કરી રહ્યું છે. આંખોને મનની સાથે જે વાત થતી હોય ને કે મનથી આપણે દર્શન કરતા હોઈએ, હૃદયથી ભાવ આવે અને આંખથી આપણે દર્શન કરતા હોઈએ. એટલે જ કહે છે કે આંખ ઊંચી કરો તો આદિનાથ દેખાય, આંખ નીચી કરો તો નેમિનાથ દેખાય, આંખ સામે કરો તો સંભવનાથ દેખાય, ને આ જો આંખ બંધ કરો ને તો 24/24 તીર્થંકર દેખાય, 24/24 તીર્થંકર દેખાય. અને એ 24/24 તીર્થંકર ભગવાનની આપણે જ્યારે આજે પૂજન કરવા માટે બેઠા હોઈએ ત્યારે આવો આ ભાવ પૂજનની સાથે હવે હું તમને લઈ જાઉં છું ઝારખંડમાં. હા, પાર્શ્વનાથ પર્વત પર સમેત શિખરજી, અને સમેત શિખરજીની યાત્રા જ્યારે આપણે કરવાની છે ત્યારે કહે છે ને કે 12,000થી પણ વધારે સ્ટેપ્સ અમારા સમેત શિખરજીમાં છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રા સ્થળ કહેવાય. 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન જ્યાં નિર્વાણ પામ્યા હતા, અને 24 તીર્થંકરમાંથી 20 તીર્થંકરો સમેત શિખરજી પર નિર્વાણ પામ્યા હતા. એવું પવિત્ર સ્થળ. અને એટલું કહે છે કે સમેત શિખરજીની યાત્રા તમે શરૂ કરો ત્યારે તળેટીમાં જો ભોમિયાજીના દર્શન તમે ન કરો, એમની પરવાનગી ન લો તો સમેત શિખરજીની યાત્રા પૂર્ણ થતી નથી. ગમે એટલી વાર તમે યાત્રા કરી હોય, તમને રસ્તા ખબર હોય, છતાંય તમને ભોમિયાજી એવા ભૂમાવી દે કે તમે આમ તેમ ફરતા રહો, પણ સમેત શિખરજીના ભગવાન સુધી તમે પહોંચી ન શકો. પણ હા, એમાંય પાછા ચમત્કારના અનુભવ ઘણાએ કર્યા છે કે ભોમિયાજી શ્વાનના રૂપમાં આવે છે, અને શ્વાનની પાછળ પાછળ તમે ચાલો ને તો સમેત શિખરજીના આપણા ભગવાન પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરાવી દે છે. આવો ભાવની સાથે આપણે સમેત શિખરજીની યાત્રા કરવાની કરીએ, કારણ કે અમારો આ નિશ્ચય નથી કરી શકતો કે હું શંખેશ્વર જાઉં કે સમેત શિખર જાઉં, પણ આ ગીત પછી તારે નિશ્ચય એ જ કરવાનો છે કે આપણે બધાએ સાથે સમેત શિખરજીની યાત્રા કરવાની. જય હો, જય હો. के शंखेश्वर जाऊं, के समेत शिखर जाऊं, शंखेश्वर जाऊं के समेत शिखर जाऊं, हाल बधे हाल पार्श्वनाथ देखाड़ूं, हे हाल बधे हाल पार्श्वनाथ देखाड़ूं, हे हाल बधे हाल पार्श्वनाथ देखाड़ूं, शंखेश्वर जाऊं के समेत शिखर जाऊं, हाल बधे हाल पार्श्वनाथ देखाड़ूं, के हाल बधे हाल पार्श्वनाथ देखाड़ूं. जय हो, जय हो, જય હો. हे पार्श्वनाथ बिराजे शंखेश्वर मां, एवा पार्श्व बसे छे मारा दिल मां. पार्श्वनाथ बिराजे शंखेश्वर मां,
એવા પાર્શ્વ બિરાજે મારા દિલમાં એનું મુખડું જોતા એના દર્શન કરતા જય હો હું એનું મુખડું જોતા એના દર્શન કરતા હું પાવન થઈ જાઉં કે અંતરિક્ષ જાઉં કે અમે જરા જાવું જય હો કે અંતરિક્ષ જાવો કે અમે જરા જાવો હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો એ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો કે હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો શંખેશ્વર જાઓ કે સમિત શિખર જાઓ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો જય હો હે નાગ નાગિણીને આગથી ઉભાર્યા એને ધરણેન્દ્ર દેવ બનાવ્યા ક્યાં બાત હે જય હો જય હો જય હો હે નાગ નાગિણીને આગથી ઉભાર્યા એને ધરણેન્દ્ર દેવ બનાવ્યા જેનો આવે નહીં પા એનો મહિમા અપાર જેનો આવે નહીં પા એનો મહિમા અપાર તારા ગુણ લાભો ગાઓ કલી કુંડ જાઓ કે કંભોજ ગીરી જાઓ કલી કુંડ જાઓ કે કંભોજ ગીરી જાઓ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો એ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો એ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો એ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો સમિત શિખર જાઓ કે શંખેશ્વર જાઓ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો કે હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો કે હાલ હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો પારસનાથ દેખાડો પારસનાથ દેખાડો એ પાર્શ્વનાથ દેખાડો પાર્શ્વનાથ દેખાડો जिन शासन देखाड़ो के पारसनाथ देखाड़ो पारसनाथ देखाड़ो पारसनाथ देखाड़ो पारसनाथ देखाड़ो पारसनाथ देखाड़ो के बोलो पार्श्वनाथ की जय बोलो जिन शासन की जय बोलो पार्श्वनाथ की जय बोलो जिन शासन की जय बोलो पार्श्वनाथ की जय बोलो जिन शासन की जय બોલો પાર્શ્વનાથની જય બોલો જિન શાસનની જય बोलो पार्श्वनाथनी जय बोलो जिन शासननी जय બોલો પાર્શ્વનાથની જય બોલો જિન શાસનની જય बोलो पार्श्वनाथनी जय बोलो जिन शासननी जय બોલો પાર્શ્વનાથની જય બોલો જિન શાસનની જય बोलो पार्श्वनाथनी जय बोलो जिन शासननी जय બોલો પાર્શ્વનાથની જય બોલો જિન શાસનની જય
બોલો પાર્શ્વનાથની જય, બોલો જીન શાસનની જય. બોલો પાર્શ્વનાથની જય, બોલો જશાસનની જય. કે હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો, કે હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો. કે હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો, કે હાલ બધે હાલ પાર્શ્વનાથ દેખાડો. પારસનાથ દેખાડો, શંખેશ્વર દેખાડો. સમિત શિખર દેખાડો, પાર્શ્વનાથ દેખાડો. પાર્શ્વનાથ દેખાડો. બોલો બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. સિદ્ધ તીર્થ કહેવાય સૌથી વધારે સુંદર, અદ્વૈતીય, ચમત્કારિક અને ઐતિહાસિક તીર્થ એટલે ગિરિરાજ ગિરનારજી. આ અવસરપીડીના પ્રથમ આરામાં ગિરનારજી કૈલાસગીરીના નામે પ્રખ્યાત હતા. 22માં તીર્થંકર નેમિનાથજી ભગવાન એમને અહીં ગિરનારજી પર કેવળ જ્ઞાન પામી નિર્વાણ પામીને મોક્ષ પ્રાપ્ત કર્યું હતું. ગિરનારજી પર અંબિકા દેવી સાક્ષાત બિરાજમાન છે અને કહે છે કે અંબિકા દેવી છઠ્ઠા આરામાં નેમિનાથ ભગવાનના જીન બીમને પાતાળ લોકમાં લઈ જશે અને નેમિનાથ ભગવાન ત્યાં પૂજાશે. ગિરનારજી પર 14 જિનાલય આવ્યા છે અને 14,000 નદીઓનું પાણી ગજપટ કુંભમાં એકઠું થાય છે અને એ પાણીથી નેમિનાથ ભગવાનની ગિરનારજી ઉપર પક્ષાલ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન એમણે ગિરનારજી ઉપર તીર્થંકર નામકર્મ બાંધ્યું. એવા ગિરનારજીની આપણે જ્યારે યાત્રા કરવા જઈએ ત્યારે કહે છે કે ગિરનારજી પર એક ઔષધિ એવી મળે છે કે જો એ ખાઈએ ને તો 6 મહિના આપણને ભૂખ નથી લાગતી. અને આ તીર્થ પર જેટલા પણ તિર્યંચ જીવ હોય ને એ 8મા ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આવું એક મહાતીર્થ, આવી એક મહિમા અને અમાસના દિવસે ગિરનારજીની સૌથી વધારે મહિમા હોય એવા તીર્થની, એવા નેમિનાથ ભગવાનની, એવા વહાલા ભગવાનની, દયાળુ ભગવાનની આપણે સૌ સાથે મળીને સ્તવના કરીએ, તીર્થની ભાવ યાત્રા કરીએ. અરે ચાલો ચાલો ગિરનાર આપણે સૌ જઈએ. આ તો રૂપથી ભર્યોડી રાજુલ રાની લાગે, રાજુલ રાની લાગે. મને પ્યારા પ્યારા ને મજી દયાલુ લાગે. હો મને પ્યારા પ્યારા ને મજી દયાલુ લાગે. જય હો જય હો. આ તો રૂપથી ભર્યોડી રાજુલ રાને લાગે, રાજુલ રાને લાગે. મને પ્યારા પ્યારા ને મજી દયાલુ લાગે. હો મને પ્યારા પ્યારા ને મજી દયાલુ લાગે. મહેંદી ભર્યો વાટ કોને દીધો સખીઓ સાથ. મહેંદી ભર્યો વાટ કોને દીધો સખીઓ સાથ. સુન સુન લાગી હથેલીઓ में लिखियो ने मरु नाम. आ तो महलो रे जरो के बैठी रानी लागे, पट रानी लागे. મને પ્યારા પ્યારા ને મજી દયાલુ લાગે. ઓ મને પ્યારા પ્યારા
હીરા પન્ના માણક મોતી રાજુલનો શૃંગાર. હીરા પન્ના માણક મોતી રાજુલનો શૃંગાર. મહેલો રે જરો કે બેઠી જોવે ને મરી વાત. આ તો મહેલો રે જરો કે બેઠી રાની લાગે, પટ રાની લાગે. મને પ્યારા પ્યારા નેમજી દયાલુ લાગે. હો મને પ્યારા પ્યારા નેમજી દયાલુ લાગે. હરે ઓડી રાજુલ રાની લાગે, રાજુલ રાની લાગે. મને પ્યારા પ્યારા નેમજી દયાલુ લાગે. ઓ મને પ્યારા પ્યારા નેમજી દયાલુ લાગે. જય હો જય હો. नेम नेम मारा नेम नेम मारा नेम नेम मारा नेम जी. नेम नेम मारा नेम नेम मारा नेम नेम मारा नेम जी. नेम नेम मारा नेम नेम मारा नेम नेम मारा नेम जी. नेम नेम मारा नेम नेम मारा नेम नेम मारा नेम जी. જય હો જય હો. गिरनार शोभे देखो नेम जी श्यामलिया. हो गिरनार शोभे देखो नेम जी श्यामलिया. मुखड़ो जोवाने टम टम चमके छे तारलिया. मुखड़ो जोवाने टम टम चमके छे तारलिया. जुवा चमके छे तारलिया. बैठा मलके छे श्यामलिया. राजी मतीना मन बसिया. गिरनार शोभे देखो नेम जी श्यामलिया. गिरनार शोभे देखो नेम जी श्यामलिया. मुखड़ो जोवाने टम टम चमके छे तारलिया. मुखड़ो जोवाने टम टम चमके छे तारलिया. क्या बात है. जय हो जय हो. हे नेम श्याम तू मन માં સમાતો. हे नेम श्याम तू मन માં સમાતો. મને યાદ આવતી તારી ગમતી વાતો. મને યાદ આવતી તારી ગમતી વાતો. हो मधुबन माजा पगला मांडे. योगी एवा नेम कुमार. हो मधुबन माजा पगला मांडे. योगी एवा नेम कुमार. विचरे त्यामन राजे खिलती. विचरे जामन राजे खिलती. साधनानी उगती सवा. उगता साधक ने वंदे सूरज ने चांदलिया. गिरनार शोभे देखो नेम जी श्यामलिया. गिरनार शोभे देखो नेम जी श्यामलिया. मुखड़ो जोवाने टम टम
ચમકે છે તારલિયા, જુઓ ચમકે છે તારલિયા, બેઠા મલકે છે તારલિયા. રાજી મતીના મન વસિયા, કેરલા રે શોભે દેખો નેમજી શ્યામલિયા, મુખડો જોવાને ટમટમ ચમકે છે તારલિયા. सबकी जोरदार तालियों के साथ कम ऑन. नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, लागे प्यारा प्रभु आ, नेमिनाथ जिनेश्वरा, लागे प्यारा प्रभु आ, नेमिनाथ जिनेश्वरा, यात्राओं सब हर के आ, नेमिनाथ जिनेश्वरा, यात्रियों सब हर के आ, नेमिनाथ जिनेश्वरा, अरे उड़े उड़ान गबेरे आ, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा. जय हो. जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, गिरनारना दर्शन करता, नेमिनाथ जिनेश्वरा, लागे प्यारा प्रभु आ, नेमिनाथ जिनेश्वरा, यात्रियों सब हर के आ, नेमिनाथ जिनेश्वरा, यात्रियों सब हर के आ, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, 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 नेमिनाथ जिनेश्वरा, गिरनारना दर्शन करता, नेमिनाथ जिनेश्वरा, यात्राओं सब हर के आ, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा, जिनवर जिनवर जिनेश्वरा, नेमिनाथ जिनेश्वरा. जय हो जय हो. ખૂબ સુંદર રીતે આપણે અનપ્લગના કોન્સેપ્ટને નિહાળ્યું. મસ્તી તો જુઓ, આ છે ભક્તિની મસ્તી કે આપણે જ્યાં પણ બેઠા હોઈએ, જેવી રીતે પણ હોઈએ, ભગવાનને આપણે જરૂરથી યાદ ક્યાંય પણ કરી શકીએ છીએ. ખાલી આપણા હૃદયમાં, આપણા દિલમાં ભગવાન બિરાજમાન હોવા જોઈએ. અને એટલે કહીએ ને કે આવો હવે જ્યારે રોમે રોમે આપણે ભગવાનના નામને યાદ કરતા હોઈએ, આપણે કહીએ કે મારા દિલમાં, તનમાં, મનમાં, મારી એક એક વાતમાં, એક એક ધડકનમાં બસ પ્રભુ જ છે, એવી વાત લઈને આવીએ ને, ત્યારે આ ગીત લેતા લેતા હું તમને બલસાણા તીર્થના દર્શન પણ કરાવીશ. 2000 જૂની પ્રતિમા બલસાણા તીર્થમાં છે અને આ તીર્થ એક નાનકડા નગરમાં આવેલું છે ને જમીન ખોદતા ખોદતા વિમલનાથ ભગવાનની પ્રતિમાજી પ્રાપ્ત થતાં ત્યાં બલસાણા તીર્થ બનાવવામાં આવ્યું છે. ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી લોકો બલસાણા તીર્થમાં વિમલનાથજી ભગવાનના દર્શન કરવા જતા હોય. ચાલો આપણે પણ જઈએ, એ જ ગીત ગાતા ગાતા રોમે રોમે હું તારો થતો જાઉં છું. હવે
પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુ, તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારી નજરોમાં નજરાતો જાઉં છું, કે તારા પ્રેમમાં પ્રભુજી હું ભીજાવ છું, રોમે રોમે હું તારો થાતો જાઉં છું, રોમે રોમે હું તારો થાતો જાઉં છું, તારા પ્રેમમાં દાદાજી હું ભીજાવ છું, રોમે રોમે હું તારો થાતો જાઉં છું, તારા પ્રેમમાં દાદાજી હું ભીજાવ છું, રોમે રોમે. બધાની હલકી હલકી તાળીઓ આ સ્તવન સાથે. હવે જોડું નહીં નાતો હું જગમાં કોઈથી, મને વહાલો તું વહાલો તું વહાલો સૌથી. હવે છોડું નહીં નાતો હું જગમાં કોઈથી, મને વહાલો તું વહાલો તું વહાલો સૌથી, તારી યાદોમાં ખોવાતો જાઉં છું, તારી યાદોમાં ખોવાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીજાવ છું, રોમે રોમે. હવે શરણું લીધું છે તો સત રાખજે, તારા બાળકને તારા શરણે તું રાખજે. હવે શરણું લીધું છે તો સત રાખજે, તારા બાળકને તારા શરણે તું રાખજે. વેતરાગી તારા થકી હું સુહાવ છું, વેતરાગી તારા થકી હું સુહાવ છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીજાવ છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં દાદાજી હું ભીજાવ છું, કે તારા પ્રેમમાં દાદાજી હું ભીજાવ છું, કે તારા પ્રેમમાં દાદાજી હું ભીજાવ છું, રોમે રોમે. જય હો. તીર્થનું ડેસ્ટિનેશન અને મોક્ષનું રિઝર્વેશન. આપણા ભારતમાં તો કંઈ કેટલાય જૈન તીર્થ છે. બધા તીર્થની યાત્રા તો મુશ્કેલ છે, બધા તીર્થોના નામ પણ લેવા મુશ્કેલ છે, અને એમાંય દરેકે દરેક તીર્થના કેટલા મહાન એવા એમના એક એક ઇતિહાસ છે. હું તો કોશિશ કરું છું કે સંક્ષિપ્તમાં તમને એક એક તીર્થની કંઈક ક્યાંક વાત કરી શકું. આવા તીર્થોના દર્શન કરીએ. એમાં જૈન તીર્થનું એક તીર્થ કુલપાકજી તીર્થ, એની વાત હમણાં મારે તમારી સાથે કરવી છે. પહેલાંના જમાનામાં તિલંગ તરીકે ઓળખાતું આજે તેલંગણા જેને આપણે કહીએ છીએ, એ તિલંગના રાજા
અરિહંત પરમાત્માના એકદમ પરમ ભક્ત હતા અને એમના રાજ્યમાં તિલંગ રાજ્યમાં અચાનક એવો રોગચાળો ફાટી ગયો જે આજે આપણે કોરોનાનો અનુભવ કરીએ છીએ ને એવી મહામારી એ સમયમાં આવી હતી. એવો ઉપદ્રવ આવી ગયો કે લોકો એકદમ જલ્દી મરવા લાગ્યા અને ક્યાંય પણ કંઈ ઉપાય ન દેખાયો કે રાજા એકદમ ચિંતિત થઈ ગયા કે મારી પ્રજાને બચાવવી કેમ. અને એક દિવસ રાજાને સ્વપ્નમાં પદ્માવતી દેવી આવ્યા અને પદ્માવતી દેવીએ રાજાને કીધું કે લવણ સમુદ્ર દેવની તું આરાધના કરીશ તો માણિક મૂર્તિ તને પ્રાપ્ત થશે. એ માણિક મૂર્તિની તું સ્થાપના કરીશ ને તો અહીંયાથી રોગચાળો એકદમ ઉપદ્રવ શમી જશે, મટી જશે ને તારું રાજ્ય પહેલાં જેવું જ થઈ જશે. એટલે કે પદ્માવતી દેવીજીની વાત માનીને રાજાએ લવણ સમુદ્ર પાસે ઉપવાસ અને આરાધના કરી. સમુદ્રદેવ પ્રસન્ન થયા અને એમણે મંદોદરી રાણીએ જે પ્રતિમાને પધરાવી હતી, માણિક મૂર્તિની પ્રતિમા, રાજાના હાથમાં આપી. પણ રાજાને કીધું કે આ મૂર્તિ એકદમ ચમત્કારિક છે, અસરકારક છે. આ મૂર્તિ પોતાની મેળે તારી પાછળ રથમાં આવશે, પણ આ પ્રતિમાજીને જો તે પાછળ વાળીને જોયું અને સંશય થયું કે પ્રતિમાજી પાછળ આવી રહ્યા છે કે નહીં, તો પ્રતિમા જ્યાં હશે ત્યાં સ્થિર થઈ જશે, આગળ તારા રાજ્ય સુધી આવી નહીં શકે. એટલે રાજા પોતાના રથમાં અને પાછળ પ્રતિમાજી એમના રથમાં આવી રહ્યા હતા. રાજા પોતાની સવારી આગળ કરી રહ્યા હતા અને અચાનક રાજાને જરાક સંશય થયો કે પ્રતિમાજી પાછળ આવતા તો હશે કે નહીં, અને પાછળ વાળીને જોયું એવો જ પ્રતિમાજીનો રથ અટકી ગયો. ભગવાન પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. પણ એ તિલંગ રાજ્યની એકદમ નજીક એમના પ્રવેશદ્વાર પાસે જ અટકી ગયા હતા. એટલે રાજાને પોતાના રાજ્યને બચાવવાનું હતું, એ રાજ્યને બચાવી શક્યા. ત્યાં જ તેમણે પ્રતિમાજીની સ્થાપના કરી અને એ ચમત્કારિક પ્રતિમા, પાર્શ્વનાથ ભગવાનજીની પ્રતિમા આજે કુલપાકજી તીર્થના નામે ઓળખાય છે. આવો એ કુલપાકજી તીર્થના દર્શન કરીએ. એક સુંદર રીતે આજે હું મુદ્રાને કહીશ કે કુલપાકજીના દર્શન તમને પણ કરાવે, આપણને સૌને કરાવે અને પાર્શ્વનાથ ભગવાનને કંઈક સરસ મજાની અરજી અને સ્તુતિ કરે. स्वर्ग से सुंदर सपनों से प्यारा है तेरा दरबार. स्वर्ग से सुंदर सपनों से प्यारा हूँ, स्वर्ग से सुंदर सपनों से प्यारा है तेरा दरबार. स्वर्ग से सुंदर सपनों से प्यारा है तेरा दरबार. जहाँ तेरा प्यार मिला है मुझे हर बार मिला है. जहाँ तेरा प्यार मिला है मुझे हर बार मिला है.
આજનો આ કોન્સેપ્ટ ખૂબ અલગ રીતે તમારી સામે લઈને આવ્યા છે. અમારા યંગ કલાકારો જે પહેલી જ વાર પર્યુષણમાં ગાઈ રહ્યા છે, અને કદાચ પહેલી જ વાર આવા કોન્સેપ્ટને હું એમની સાથે લઈને કરી રહી છું. પણ કહે ને કે દિલમાં જ્યારે પણ શ્રદ્ધા અને આસ્થા હોય તો કોઈ કાર્ય અધૂરું નથી લાગતું. ને જો જ એ શ્રદ્ધા અને આસ્થાથી પ્રભુ પાસે જઈએ ને તો પ્રભુને પણ હૃદયમાં બિરાજમાન કરી શકીએ છીએ. એક તીર્થની ભાવ યાત્રા કરતા કરતા આવો. આજે ગિરિરાજની બાજુમાં ક્યાંક બેઠા બેઠા પ્રભુજીને જોઈ રહ્યા છે ને કહીએ છીએ કે આ પાવન ભૂમિમાં અમારે પણ વારંવાર આવવું છે. કહે ને કે આજે અનપ્લગનો જમાનો છે, અને અનપ્લગના જમાનામાં અનપ્લગની રીતે જ પ્રભુની ભક્તિ કરીએ ને તો અનેરી મજા આવે છે. આવો આ કોન્સેપ્ટને તમારી સામે લઈને આવીએ, આપ સૌની સાથે અમે પણ એન્જોય કરીએ. शांतिनाथ के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि, यहाँ बार बार शांतिनाथ के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि, यहाँ बार बार आना है ये पावन भूमि, यहाँ बार बार आना. तेरे मस्तक पे मुकुट है, तेरे माथे पे कुंडल है, तेरे मस्तक पे मुकुट है, तेरे कानों में कुंडल है, तू करुणा सागर है, मुझ पर करुणा करना है ये पावन भूमि, यहाँ बार बार आना है ये पावन भूमि, यहाँ बार बार आना. तुमने तारे लाखों प्राणी, यह संतों की वाणी है, यह संतों की वाणी है, यह संतों की वाणी है. भाव से तेरी पूजा रचाओ, भाव से तेरी पूजा रचाओ, जीवन में मंगल होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. नाम है तेरा तारणहारा,
कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। अणियारी तारी आखड़ी, जाने कमड़नी पाखड़ी। अणियारी तारी आखड़ी, जाने कमड़नी पाखड़ी। मुखड़ी ठे दुख जाए दूर, चिंतामणि मारी चिंता छूर। शंखेश्वर दादा मारी चिंता छूर। चिंतामणि मारी चिंता छूर, शंखेश्वर दादा मारी चिंता छूर। आणि शुद्ध मन आसता, देव जुगारो शाश्वता। आणि शुद्ध मन आसता, देव जुगारो शाश्वता। पारसनाथ मन वाचित को, चिंतामणि मारी चिंता छूर। शंखेश्वर दादा मारी चिंता छूर। चिंतामणि मारी चिंता छूर। शंखेश्वर दादा मारी चिंता छूर। चिंतामणि मारी चिंता छूर। शंखेश्वर दादा मारी चिंता छूर। तन्ने मन मोहिनी बरसा, तन्ने मन मोहिनी बरसा। मैं जन्म जन्म ना तरसा, तन्ने मन मोहिनी बरसा। मैं जन्म जन्म ना तरसा। तमे मूषणधारे वरसा। मैं जन्म जन्म ना तरसा। तमे मूषणधारे वरसा। मैं जन्म जन्म ना तरसा। हजार हाथ तमे दिठो पण झोली अमारी खाली। हजार हाथ तमे दिठो पण झोली अमारी खाली। ज्ञान खजानो तमे लूटाव्यो, तोय अमे अज्ञानी। ज्ञान खजानो तमे लूटाव्यो,
તોય અમે અજ્ઞાની. તમે અમૃત થઈને વરસા, તમે અમૃત થઈને વરસ્યા, મેં જન્મ જન્મના તરસ્યા. તમે મૂષળધારી વરસ્યા, મેં જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, મેં જન્મ જન્મના તરસ્યા. તમે મૂષળધારી વરસ્યા, મેં જન્મ જન્મના તરસ્યા. परमात्म पे शीश झुकाते हैं, बड़े पुण्य हैं इन्हें जो पाया है. घोट के चंदन और रंग पे ये केसरी रंग सजाया है. ओ मेरे प्रभु अरदास करो, तेरे चरणों में ये शीश धरो. महफूज रहे शासन ये तेरा, चाहे जान मेरी रहे न रहे. ओ मेरे प्रभु उपकार करो, मुझे जन्म जन्म तेरा प्यार मिले. गाता ही रहूं नवकार तेरा, जिस मुंह में जब तक खून कहे. तेरी भक्ति में मिल जावा, तेरे गीतों में लहरावा. इतनी सी है दिल की आरज़ू, तेरे शासन पे मिट जावा, तेरे गीतों में लहरावा. इतनी सी है दिल की आरज़ू. ओ, ओ, मेरी रग रग में तेरी धुन बजे, और झूम के तन मन तुझसे कहे. रहना तू हमेशा दिल में रहे, ये निश्चय तुझसे अर्ज करे. जिनवर मेरे प्रभु मेरे, एहसान तेरा ये निराला है. कुर्बान हो गए तुझ पर हम, भक्त ये किस्मत वाला है. तेरी भक्ति में मिल जावा, तेरे गीतों में लहरावा. इतनी सी है दिल की आरज़ू, तेरे शासन पे मिट जावा, तेरे गीतों में लहरावा. इतनी सी है दिल की आरज़ू.
અહીંયા જે આપણા ગાયકો બેઠા છે ને એમને ઇન્ડિયન આઇડોલમાં ભાગ લીધો હોય ને એવી પ્રતીતિ થઈ રહી છે. કારણ કે ઇન્ડિયન આઇડલમાં ક્યાંથી લોકોને ગાયકોને લઈ અને એક સરસ મજાનો મોકો આપે, સ્ટેજ આપે. આપણા કલાકારો કહી રહ્યા છે કે થેન્ક યુ શ્રી કચ્છ યુવક સંઘ અને કચ્છી જૈન ફાઉન્ડેશન કે આપે અમને આટલો સરસ મોકો આપ્યો ભગવાનની ભક્તિ કરાવવાનો, અને આખી દુનિયાની સામે અમે બધા આજે બેસીને ભગવાનની ભક્તિ પણ કરી રહ્યા છીએ અને ભક્તિ કરાવી પણ રહ્યા છીએ. અને જે તીર્થના દર્શન અમે પણ નહોતા કર્યા ને એ તીર્થના દર્શન પણ કરાવી રહ્યા છે. અમે પોતે ભાવયાત્રામાં જોડાઈને આપને ભાવમાં લઈ જઈ રહ્યા છીએ. અને આવી જ્યારે સુંદર વાત કરતા હોય ને ત્યારે તો અમારા અમન અને અમારી આ મુદ્રા, આ બંને પાસે એક પાવલી છે. આની પાસે કચ્છની પાવલી છે અને આની પાસે ગુજરાતની પાવલી છે. અને આ પાવલી લઈને જાત્રા કરવા માટે નીકળ્યા છે. તો આવો જોઈએ કોની પાવલીનો દાદા સ્વીકાર કરે છે. पावली ताना गई थी. आदिश्वर दादा મને દર્શન દો, દર્શન દો, નહીં તો મારી પાવલી પાછી દો, નહીં તો મારી પાવલી પાછી દો. પાવલી ખણીને આવું શંખેશ્વર વ્યો, પાવલી ખણીને આવું શંખેશ્વર વ્યો. પાર્શ્વનાથ દાદા મુકે દર્શન દો, દર્શન દો. નકા મુજી પાવલી પાછી દો, નકા મુજી પાવલી પાછી દો. जय हो जय हो. હે પાવલી લઈને હું તો સમિત શિખર ગઈ હતી. पावली लैने हूँ तो समित शिखर गई थी. પાવલી લઈને હું તો સમિત શિખર ગઈ હતી. पावली लैने हूँ तो समित शिखर गई थी. શાંતિનાથ દાદા મને દર્શન દો, દર્શન દો, નહીં તો મારી પાવલી પાછી દો, નહીં તો મારી પાવલી પાછી દો. પાવલી ખણીને આવો ગિરનાર વ્યો, પાવલી ખણીને આવો ગિરનાર વ્યો. આદિનાથ દાદા મુકે દર્શન દો, દર્શન દો. નકા મુજી પાવલી પાછી દો, નકા મુજી પાવલી પાછી દો. નહીં તો મારી પાવલી પાછી દો, નહીં તો મારી પાવલી પાછી દો. નકા મુજી પાવલી પાછી દો, નકા મુજી પાવલી પાછી દો. હે દાદા મારી પાવલી પાછી દો. ને બધાય માલકોશ રાગમાં એટલે લેવાય છે કારણ કે પ્રભુ જ્યારે પણ દેશના આપતા ત્યારે હંમેશા દેશના માલકોશ રાગમાં આપતા. અને એ માલકોશ રાગમાં દેશના આપેલે ત્યાં હાજર રહેલા મનુષ્ય હોય, કોઈ પણ જીવ હોય, તિર્યંજ હોય, બધા પોતપોતાની ભાષામાં એ દેશનાને સમજી શકતા હતા. અને એટલે જ એ માલકોશ રાગનું આટલું મહત્ત્વ હોય એટલે આપણે બધાય પણ માલકોશ રાગમાં જ લેતા હોઈએ છીએ. સો આવો આપણે બધા સાથે મળીને મારા નાથની વધાઈ લઈએ. ગમ
નાથની વધાઈ બાજે છે મારા નાથની વધાઈ બાજે છે, દીનાનાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે, દીનાનાથની વધાઈ બાજે છે. શરણાઈ સુર નોબત વાજે, શરણાઈ સુર નોબત વાજે, મોર ઘનન 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 ગાજે રે, મોર ઘનન ઘન ગાજે રે, દીનાનાથની બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે, ઓ મારા દાદાની વધાઈ બાજે છે. દીનાનાથની વધાઈ મારા દાદાની વધાઈ, મારા દાદાની વધાઈ, મારા પ્રભુની વધાઈ બાજે છે, દીનાનાથની વધાઈ બાજે છે. इंद्राणी मेल मंगल गावे, इंद्राणी मेल मंगल गावे, इंद्राणी मेल मंगल गावे, मंगल गावे शौक पुरावे, इंद्राणी मेल मंगल गावे, मोतियों न शौक पुरावे, मोतियों न शौक पुरावे, मारा नाथनी વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ સગમદની સનની સની રમ ગમ રે સગમદની સની રમ ગમ નમ, મારા નાથની વધાઈ બાજે છે, મારા પ્રભુની વધાઈ સગમ સગમ ગમ ધની મદની સની સની ધની રમ ગમ નમ, મારા
सा सा नि नि ध ध म म ग ग ध ध नि नि ध सा सा नि नि ध ध म म ग ग ध ध नि नि ध सा सा नि नि ध ध म म ग ग ध ध नि नि ध स म ग नि स ग म ध नि सा ग म ध नि ग म ध नि स ग म ध नि स ग म ध नि ग म ध नि स ग म ध नि स ग म ध नि सा सा नि 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 ध ध म म ग ग ध ध नि नि ध सा सा नि 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 ध ध म म ग ग ध ध नि नि ध सा सा नि 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 ध ध म म ग ग ध ध नि नि ध ग म ध नि स ग म ध नि स ग म ध नि ग म ध नि स ग म ध नि स ग म ध नि ग म ध नि स ग म ध नि स ग म ध नि सा